તો સમગ્ર દેશભરમાં પોતાના રીતિ રિવાજ મુજબ હોલિકા દહન કરવામાં આવે છે। થરાદમાં મહેશ્વરી સમાજ દ્વારા પ્રદૂષણ અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી હોળી તૈયાર કરી હોલિકાની પૂજા કરે છે અને વર્ષ દરમિયાન લગ્ન કરેલ વરરાજા અને નવવધુના વેશમાં સજ્જ થઈ દંપતીઓએ હોલિકાનું પૂજન કરે છે અને અહીં મહિલાઓ હોલિકા પૂજન કરી પ્રદક્ષિણા પણ કરે છે અને નાના બાળકો પણ હોલિકાની પ્રદક્ષિણા કરે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદમાં ઠેર ઠેર હોળી પ્રગટાવી મહોત્સવ મનાવે છે અને દર વર્ષની જેમ હોલિકાની વચ્ચે એક ધજા રાખવામાં આવે છે। તે ધજા 4 દિશાનું મહત્વ હોય છે। જો આ ધજા દક્ષિણ દિશામાં અને ગામ તરફ પડે તો નુકસાન થાય તેવી લોકવાયકા છે। તહેવાર છે જે અમારા મારવાડી મૈસૂરીઓ માટે સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે અને અમારા અહીંથી જે સમાજના દરેક જે ભાઈઓ બહાર રહે છે એ બધા હોળીના દિવસે ઘરે આવે છે પોતાના। અને આ સાલ દર વર્ષે અમે હોળીનો તહેવાર મોટે ધૂમધામથી ઉજવીએ છીએ અને દર સાલ લાકડાની ઉજવીએ છીએ, પણ આ સાલ અમે પ્રદૂષણ અટકાવવા માટે આ ઇકોનોમિક હોળીનો આ ફેર અમે ઇસ્તેમાલ કર્યો છે અને ભગવાન હોળીનો તહેવાર આવતો વર્ષ સર્વ માટે સારામાં સારું રહે એ અમે પ્રાર્થના કરીએ। હોળીના તહેવારે જે આ વર્ષે જે નવા પહેણેલા હોય, લગ્ન બીજા કરેલા હોય અને જેમને નવા અભિયાલ આ વર્ષે છોકરા આવેલા હોય એ હોળીના દિવસે એમનો તહેવાર ઉજવે છે મોટો અને બધા હોળી માતાને પ્રતિ 4 ફેરે ફેરા ભરે છે, જે એકમ ચોરીના જેવા ફેરા ગણવામાં આવે છે, શુદ્ધ ફેરા ગણવામાં આવે છે હોળીના ફેરા। અને આજુબાજુના પણ લોકો આવે છે, અમારી સોસાયટી વગર પણ આજુબાજુના લોકો પણ આવે છે અને આ તહેવારને ધૂમધામથી કરી અને અમે સારો મુહૂર્ત જોઈ અને આને પ્રગટાવીએ છીએ અને આજનો સૌથી સારો મુહૂર્ત છે 11:30 વાગ્યાનો છે। 11:30 વાગે અમે બધા ભેગા થઈ અને ધૂમધામથી હોળી પ્રગટાવીશું। બ્યુરો રિપોર્ટ દેવરામ મિસ્ત્રી, થરાદ।